આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 43। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા જયાદેવી, લલિતાદેવી તેમજ રમાદેવી વગેરે સ્ત્રી ભક્તો પૂજાની સામગ્રી લઈને શ્રી હરિ સમીપે આવ્યા ને શ્રી હરિનું પૂજન કરવામાં ઉત્સુક અમરી દેવી વગેરે અન્ય સ્ત્રી ભક્તો પણ જયાદેવી વગેરે સ્ત્રીઓની પાછળ પાછળ અનુસરી રહ્યા હતા ને સાંગોપાંગ ઉત્સવની સમાપ્તિથી મનમાં સ્વસ્થ બનેલા જયાદેવી વગેરે પવિત્ર સ્ત્રી ભક્તો નિત્ય વિધિ સમાપ્ત કરી શ્રી હરિને વંદન કરવા લાગ્યા। તે પૂજનના અવસરને સારી રીતે જાણતા સ્ત્રી ભક્તોએ સ્વસ્થપણે સભામાં બિરાજમાન થયેલા તેમજ મંદ મંદ હાસ્ય કરતા શ્રી હરિનું ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું। કુમકુમ, અગરો, કેસર, કસ્તુરી યુક્ત સુગંધીમાન ચંદન, અક્ષત તથા અનેક પ્રકારના પુષ્પના હાર તેમજ શેખર ધારણ કરાવીને પૂજન કર્યું। અનેક પ્રકારના સૂક્ષ્મ વસ્ત્રો, મહામૂલ્ય રત્નખચિત સુવર્ણના અલંકારો, ધૂપ, દીપ, ફળ, કર્પૂર, આરતી આદિકથી વિધિ પ્રમાણે પૂજન કરીને નમસ્કાર કર્યા ને પોતપોતાના અંતરના ભાવને પ્રગટ કરીને સર્વે સ્ત્રી ભક્તજનો શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા કે, હે હરિ, હું તમને નમસ્કાર કરું છું। તમે શ્રી કૃષ્ણ છો, સમગ્ર આત્માઓના અંતર્યામી છો, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ તેમજ પ્રલયના કારણરૂપ છો। સમસ્ત કલ્યાણના ધામ સ્વરૂપ મૂર્તિને ધારણ કરો છો। ભૌતિક ઇન્દ્રિયોથી તમે કાંઈ પણ ગ્રહણ થતા નથી। તમે બ્રહ્મપુરના નિવાસી છો। એકાંતિક ભક્તોના મનમાં રહેલા મનોરથને અનુરૂપ રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરો છો ને અનંત કોટી પ્રધાન પુરુષોના પણ ઈશ્વર છો। સમગ્ર શરીરધારીઓના નિયામક છો। વેદ વેદાંત શાસ્ત્રને જાણનારાઓ, જેમની અચિંત્ય, આનંદમય, નિર્ગુણ, અવિનાશી પરમાત્મા બ્રહ્મથી પરબ્રહ્મ કહે છે, એ જ પરબ્રહ્મ પરમાત્મા તમે જ છો અને અમારા નયન ગોચર વર્તો છો। આ લોકને વિશે તમારા આશ્રિત એવા અમને અત્યારે સુખ આપવા માટે તમે મનુષ્ય શરીરનો સ્વીકાર કર્યો છે। આપનું આ દિવ્ય તનુ અન્ય પુરુષોમાં નહીં રહેલા તપ, ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન વગેરે ગુણોથી નિરંતર સેવાયેલું છે। હે વિભુ સ્વરૂપ, સ્વતંત્ર ઈચ્છાથી સ્વીકાર કરેલા આપના આ દિવ્ય મંગલ વિગ્રહને બ્રહ્માદિક દેવતાઓ વંદન કરે છે। આ પ્રત્યક્ષ માનવ શરીરથી પૂજામાં અર્પણ કરેલા ઉપહારોને કરુણા કરીને સ્વીકાર કરો છો। વળી મહોત્સવોના માધ્યમથી અમને સુખ ઉપજાવો છો। હે પ્રભુ, તમારા ચરિત્રોનું શ્રવણ, તમારું કીર્તન, તમારું સ્મરણ, તમને નમસ્કાર, તમારું પૂજન, તમારા ચરણની સેવા, તમારે વિશે સખભાવ, તમારે વિશે દાસભાવ તેમજ તમારે વિશે કરેલું આત્મસમર્પણ દેહધારી જીવોને સુખ ઉપજાવે છે। હે ભગવન, આ લોકમાં જે મનુષ્યને આ 9 પ્રકારની ભક્તિમાંથી એક પણ ભક્તિની તમારામાં દ્રઢતા થાય તો એ મનુષ્ય કાર્ય કારણ સ્વરૂપ તમો ગુણના સાગરને તત્કાળ જતરે છે। હે પ્રભુ, આ લોકમાં તેવા પ્રકારના મનુષ્યનો જન્મ પણ કૃતકૃત્ય છે। તેવા પ્રકારના મનુષ્યના પાપના પુંજ પણ ભસ્મીભૂત થાય છે। તે મનુષ્ય જીવતા જ મોક્ષને પામ્યો છે। આ પ્રકારે હું મારા મનમાં જાણું છું।
પોતાના એકાંતિક ભક્તજનોનું રક્ષણ કરવામાં તત્પર વર્તતા એવા તમારા જન્મનો તેમજ કર્મનો પાર નથી, ને તમે સમગ્ર દુઃખનું શમન કરવામાં કારણરૂપ છો. હે પરમેશ્વર સ્વરૂપ, તમને હું પ્રણામ કરું છું. હે પ્રભુ, તમે અનંતને અપાર મહિમાવાળા છો. અમારી સંપત્તિનો સદવ્યય કરીને અમને સુખ સમજાવો છો. અમારા શરીરની સ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી અમારા ભવનમાં નિરંતર નિવાસ કરીને રહો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે જયાદેવીએ ભક્તિભાવપૂર્વક શ્રી હરિનું સ્તવન કરીને વિરામ પામ્યા. ત્યારબાદ રમાદેવી બે હાથ જોડીને શ્રી હરિને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા કે, હે સ્વામી, સંસાર રૂપી દાવાનળમાં બળતા હોવાથી જ તમારા શરણે આવેલા જીવોને તમે સુખ આપો છો. સંત વૃંદ જે તમારા ચરણોમાં વંદન કરે છે, તે ચરણોમાં હું શરીર, મન, ઇન્દ્રિયો તેમજ પ્રાણથી વંદન કરું છું. આ મહાસંસાર સાગરમાં પોતે કરેલા કર્મોના પાશથી મજબૂત રીતે બંધાયેલા જનોને એ પાશમાંથી મુક્ત કરવા માટે તમે સમર્થ છો. તેમજ માયાના પણ અધિપતિ છો. તમે મૂળ પ્રકૃતિથી પર છો, અક્ષર બ્રહ્મથી પર છો, સમગ્ર ઐશ્વર્યના નિધિ છો, સર્વના ઈશ્વર છો. પુરુષ તેમજ પ્રકૃતિને વિશે અંતર્યામી શક્તિથી પ્રવેશ કરીને રહ્યા છો. તેના દ્વારા અનેક કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ તેમજ પ્રલયને કરો છો. હે પરમેશ્વર, તમે નિરંતર સ્વતંત્ર છો, સમર્થ છો. સમગ્ર શરીરધારીઓના અંતરમાં રહીને ઇન્દ્રિયાદિકની ચેષ્ટા કરો છો. છતાંય વાયુ જેમ નિર્લેપ છે, તેમ તમે માયાથી બંધાતા નથી. તમે તમારા અસાધારણ સુખથી સદાય આનંદી છો. અન્ય દેવતા, અસુર તેમજ મનુષ્યો તો સ્ત્રી, ધન, ધામ વગેરે તુચ્છ પદાર્થોથી પોતાને સુખી માને છે. તમારા એકાંતિક ભક્તો સદાય તમારા સુખે જ સુખી છે. તેમજ શબ્દાદિક વિષયોના સુખને દુઃખ રૂપે જાણે છે. કારણ કે વિષયો તો આ લોકમાં પોતાનો આસ્વાદ માણતા મનુષ્યોને સંસ્કૃતિના પ્રવાહમાં ધકેલે છે. હે વિભુ સ્વરૂપ, આ જગતમાં શરીરધારી બ્રહ્માદિક દેવતાઓ તમારી કાળ શક્તિને વશ વર્તે છે. તમે અર્પણ કરેલી આજીવિકાનો આશ્રય કરીને વર્તનારા છે. નાકમાં નથાયેલા બળદ જેમ ખેડૂતને વશ વર્તે છે, તેમ સર્વે દેવતાઓ પોતાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે વશ વર્તે છે. હે ભગવન, કાળ પણ તમે બાંધેલી મર્યાદાનું ભયપૂર્વક પાલન કરે છે. પૃથ્વી ઉપર અને અંતરિક્ષમાં વસંતાદિક 6 ઋતુઓના ગુણોને પ્રગટ કરે છે. વાયુ સર્વત્ર વાય છે. સૂર્યદેવ આકાશમાં વિચરણ કરે છે. ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. મૃત્યુ પણ ભય પામીને સર્વત્ર દોડે છે. તમારી મર્યાદાનું ઉલ્લંઘન કરવા માટે કોઈ પણ સમર્થ નથી. હે હરિ, હે પ્રભુ, તમારી માયાથી સર્જન થયેલા સ્ત્રી, સુવર્ણ, આભૂષણ, વસ્ત્ર, ગૃહ, ગ્રામ આદિક અનેક પદાર્થોનો યોગ તમને ક્યારેય બંધન કરી શકતો નથી. જેમ વડવાનલ અગ્નિ સમુદ્રમાં નિવાસ કરે છે, છતાંય તેના જળથી પરાભવ પામતો નથી. એટલું જ નહીં, પરંતુ એ જળનું ભક્ષણ કરીને વૃદ્ધિ પામે છે. તેમ તમે પદાર્થોના યોગમાં પણ મહાપ્રતાપે યુક્ત વર્તો છો. હે પાપને હરનારા, અમારા અંતરમાં તમારા સ્વરૂપમાં પ્રેમ વૃદ્ધિ કરવાની ઈચ્છા વર્તે છે. તેથી મેં અને અન્ય મુક્ત પુરુષોએ માયિક પંચ વિષયોનો ત્યાગ કર્યો છે. છતાં પણ અમે
એ વિષયો થકી અતિશય ભય પામીએ છીએ કે રખેને ક્યાંક બંધન થઈ જાય. તમે તો વિષયોના મધ્યમાં રહો છો. જેમ સ્થાવર જંગમ જગતમાં આકાશ રહે છે, છતાં એ આકાશ તેનાથી નિર્લેપ રહે છે, તેમ તમે પણ આપના અસાધારણ ઐશ્વર્યથી વિષયોમાં બંધાતા નથી કે લોપાતા નથી. તેમજ તે વિષયોનો સ્પર્શ પણ તમને થતો નથી. હે શ્રી હરિ, હે ભક્તપ્રિય, માયાના ગુણોમાં રહેવા છતાં તેનાથી નિર્લેપપણે રહેવું એ જ મનુષ્ય શરીરમાં રહેલા તમારું ઈશ્વરપણું છે. એમ આ લોકમાં સદ્બુદ્ધિમાન મહાપુરુષો જાણે છે. તેથી નિરંતર મારું મન તમારા સ્વરૂપમાં નિવાસ કરીને રહો. તમે તમારી માયાના ગુણોથી અમારું રક્ષણ કરો. આ પ્રમાણે હું તમારી પ્રાર્થના કરું છું. હે રાજન, આ પ્રકારે રમાદેવીએ શ્રી હરિની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી. પછી મૌન થયા. ત્યારબાદ લલિતા દેવી બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા કે હે શ્રી વાસુદેવ, હે પુરુષોત્તમ, તમારા ચરણ કમળ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા અનેક જીવોનો ઉદ્ધાર કરતી નૌકા સ્વરૂપ છે. તમારા ચરણ કમળમાં શ્રુતિઓના સમૂહો પણ વંદન કરે છે. હું પણ શરીર, વાણી તેમજ મનથી ભક્તિભાવપૂર્વક આપને વંદન કરું છું. હે ભૂમન, તમે માયાથી પર છો, છતાં અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ તેમજ પ્રલય રૂપ લીલાનો વિસ્તાર કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ તેમજ રુદ્ર સ્વરૂપે પ્રગટ થાઓ છો. સર્વોત્તમ બ્રહ્મપુર ધામમાં સદૈવ બિરાજમાન છો. એ ધામને વિશે દિવ્ય, સત્ય, શૌચાદિક ગુણો તમારા ચરણ કમળની સેવા કરે છે. હે હરિ, મહામાયાના મહા અંધકારથી પર બ્રહ્મપુર ધામમાં મહાસમૃદ્ધિ પણ તમારી આરાધના કરે છે. એ ધામમાં બિરાજમાન થયેલા તમારા ચરણ કમળની રાધા રમાદિક શક્તિઓ સ્નેહપૂર્વક સમયે સમયે સેવા કરે છે, તેમજ તમને પ્રણામ કરે છે. હે ઈશ, તમે પૂર્વે આ ભરતખંડના મનુષ્યોના કલ્યાણને અર્થે ધર્મ પ્રજાપતિ તેમજ મૂર્તિ દેવીને ત્યાં નારાયણ ઋષિ સ્વરૂપે પ્રગટ થયા છો. એ જ નારાયણ ઋષિ એવા તમે અત્યારે કૌશલ દેશમાં મનુષ્ય શરીર ધારણ કરીને ધર્મ ભક્તિના પુત્ર શ્રી નીલકંઠ નામે પ્રગટ થયા છો. હે ઈશ્વરોના ઈશ્વર, મનુષ્ય સ્વરૂપમાં હોવા છતાં તમે દિવ્ય ને મંગલ વિગ્રહને ધારણ કરો છો. પ્રાકૃત માયાના ગુણોથી રહિત હોવાથી નિર્ગુણ સ્વરૂપ છો. તેમજ માતા પિતાને પોષણ કરી રહેલા તમે આ લોકમાં પોતાના આશ્રિત વર્ગનું આત્યંતિક કલ્યાણ કરો છો. આમ લલિતા દેવીએ શ્રી હરિનું સ્તવન અને સ્તુતિ કરી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.